નમસ્કાર. ભારતના ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર એટલે સઘન મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલો છે, જે અંતર્ગત હાલ જામનગર જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણાની કામગીરી ને લગતી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલી છે. આવતીકાલ તારીખ 4/11/2025થી બીએલઓ દરેક મતદારોના ઘરે ઘરે જઈ અને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરશે. 4/11થી 4/12 સુધીમાં બીએલઓ દ્વારા દરેક મતદારોને એમના ઘરે આ મતદારની ગણતરીનું ફોર્મ છે એ મોકલવામાં આવશે. ત્યારબાદ 9 ડિસેમ્બરના રોજ મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવશે. 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી તમામ મતદારો પોતાનું હક દાવાઓ રજૂ કરી શકશે અને ત્યારબાદ આની મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરી શકશે. આ દરમિયાન તમામ રાજકીય પક્ષો સાથે અમારી પરામર્શ બેઠક પૂર્ણ કરી દેવામાં આવેલી છે. જિલ્લા કક્ષાની તમામ બીએલઓને તારીખ 1/11થી 3/11 સુધીમાં આ કામગીરી કઈ રીતે કરવાની એની પણ સઘન તાલીમ આપવામાં આવેલી છે. આ સમયગાળા દરમિયાન નવેમ્બરથી 4 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન બીએલઓ દરેક મતદારના ઘરની ઓછામાં ઓછી 3 વખત મુલાકાત લે અને એન્યુમરેશન ફોર્મ ભરી અને જરૂરી દસ્તાવેજો સાથે મતદારો દ્વારા પરત આપવાના થાય છે એ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. ફોર્મ ભરવામાં એમને મદદરૂપ પણ થવામાં આવશે. રાજકીય પક્ષોને બૂથ લેવલ એજન્ટ BLA નીમવા માટે પણ અત્રેથી અપીલ કરવામાં આવી છે અને આ અંગેની આખરી મતદાર યાદીની સુધારણાની પ્રસિદ્ધિ 7 ફેબ્રુઆરી 2026ના રોજ કરી દેવામાં આવે છે. તો જામનગર જિલ્લાના તમામ મતદારોને આ અંગે અપીલ કરવામાં આવે છે કે BLO જ્યારે આપના ઘરની મુલાકાત લે ત્યારે આપણી પારદર્શક મતદાર યાદીના ગઠન માટે આપ સૌનો સાથ સહકાર અને મદદ કરશો એવી અપીલ કરવામાં આવે છે.